તો રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમે આવ્યા છીએ ખેતરમાં। મશીન પણ આવી ગઈ છે અમારા મોટીબાના ખેતરમાં। તે પછી પતે એટલે અમારામાં આવશે। તો અમે આવ્યા છીએ ભેગું કરવા, કેમ કે આજે મશીનમાં ઘઉં કાઢવાના છે। હું રાહુલ મેક્સી આવી ગયા છીએ। કામિની ને મારી મમ્મી બાકી છે અને ખરો તાપમાંથી લીધો છે। કામું આવી ગઈ છે। એન્ટ્રી પડી ગઈ છે કામિની બેની। તો તમને કેવું લાગે? તાપ કેવો હે? સારું તો નહીં લાગતું। તો ગાઈસ અમે અડધા ઘઉં ભેગા કરી દીધા છે। મારું તો લેતી જ નહીં, નકર લાતો જ મારી વાત મારી ના મારી। હા અમારા ગંગા બે ખાલી રાહુલજી ને બતાવ ઉપર નહીં રાહુલજી, મારું તો લેતી જ નહીં। અમે થોડો થાક ખાવા બેહા છીએ। નહીં લીધું ના, અમાર બોન તાપના કાળા કાળા થઈ ગયા થોડા શેપટ ઉડીને। મારે નહીં લીધું, જવું તમારા મમ્મીને લઉં। ના લે અમુક બુડી જોવો ને તો મન ભાડે હ આ બધા આ વિડીયો પર તારે ભાગ લેવા જવાનું છે કે આ કે પૈસા મળવાના પેલા બે ઓરાહી મૂળ લે છે કે આ બહુ કામ કરે એનું તે તો નેલ દે જા આ બે અહીંયા ઘઉં પીલવાનું પતી જાય એટલે અહીંયા પીલવાનું છે। ચાર ઘણા કરતા છે કામ તો ચે જતી રહી હે મેક્સી અલે આ ચોઈની ચો જઈને આવી તું? આ ખેતરમાં ઘઉં પીલાવા આવી છે, થાકી ગઈ થોડી વધારે। એ મેક્સી મશીનો જ્યાં તક કામ કરે ને પૈસા આ બે બુનો હેડી ભેગું કરવા, પછી અમે જઈએ ભાડા લેવા માટે। જાતે વડાવડો આઈએ આઈએ કાલ બેઠી જવા તો તમને બેઠો તો નહીં ના ભરો ભાઈ તા જઈએ તો ચાલુ કર તો નીચે જતા રાય પડી દો। માં ફસી ગયું ફાટી ગયા ધંધા કાઢી છે જાતે ભેગું કરીને જાતે વચ્ચે બંધ કરી दिया। मैक्स रोए है लाई लीधा કેવું લાગે? તો ગાઈસ ખરા તાપમાં મંડ્યા છીએ ભેગું કરવા। ગાડિયા હા નહીં એ ઘેર ભેગું કરીએ। કેવું લાગે તાપમાં કામ કરે? મન તો કંટાળો જ આવે છે, પણ આ તો મજબૂરીનું કરવું પડે। હારું તાર કરો હવે કામ। આ મેડમ ને જમનું હે શાંતિ છે, તાપના થોડા 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 જ આવે હે ને? સારું તો કરે છે કામ। હા મેડમ ને બહુ બળ આવે। તો હવે આટલું જ રહ્યું હે ભેગું કરવાનું, આટલું બધું થઈ ગયું। તો ગાઈસ અમે બધા ભેગું કરીને બેસ્યા છીએ, બેઠ્યા છીએ। હા હવે રાહ જોઈએ છીએ કે આમનું પતો એટલે અમારા પીલવા આવે। તો ગાઈસ આમનું તો હજુ પત્યું નથી।
દાડિયા ચા પાણી કરવા બેઠા છીએ. અને અમે ભેગું કરીને મૂક્યું છે. અહીંયા મશીન આવશે. મસાલા પાવર આવે. હાય માહી, કેમ છો? તમને આમ ઘઉં ખેતરમાં પેલું એ કરવા આવ્યા તો કેવું લાગે? સારું લાગે? હા તો લાગે. મેક્સી જગે મેક્સો એ મેક્સી આંચી ખબર પડતી એક મહેનત બોલાવે. મેક્સો લે મેક્સો લે નાથી એમ બાપ જોડે ચા પીવો જ પડશે પણ ખબર પડે જ ને પતે એટલે ખબર ના પડે. તો ગાઈસ આપણે તો બેસી ગયા છીએ. તાપ લાગે છે એટલે માથા ઉપર પોતરી નાખીને મશીન કરે છે ધરાધૂર ધરાધૂર ધરાધૂર. અને આ બાજુ રાહુલ ઓરે છે, મમ્મી કલ્લા આપે છે. ખરો તાપ માથે લીધો છે. ગાઈસ અમે 4 જણા છીએ. મારા મમ્મી, રાહુલ, કામિની અને હું. 4 જણા આખો અડધો દીકો ભેગો કર્યો. અને હવે રાહુલ ઓરે છે એકલા ને એકલા. મમ્મી કલ્લા આપે છે અને હું ને મારી બહેન બંને પેલી બાજુ હું કોથળીમાં ડબ્બા ભરીએ છીએ. તો આપણને લાગે છે તાપ. કોણ બોલે છે તો તમને ખબર જ નહીં પડી. તો ગાઈસ આવા ઘઉં છે. ગઈ સાલ તો ઘઉંમાં બહુ ગળચુકી હતી એટલે ઘઉં સારા નહોતા, પણ આ ફેરામાં ઘઉં ચોખ્ખા છે. આપણે લઈ લીધો છે ફોન હાથમાં, આપી દીધો છે કામિનીને. મેક્સી તારારો પાડે છે, રડે છે આવવા માટે. પણ ગાઈસ પવન પણ ઉપર છે ને સામેની સાઈડ તો બધું ઉડીને ઉપર આવે છે. क्या नज़ारा है गाइस. અહીંયા તાપ બહુ લાગે છે. ખજૂરી એવી લાગે ને વાત જ ના થાય. ગાઈસ વધારે લોડ તો સાચું કહું ને તો રાહુલ ના આવે છે. બિચારાનું મશીન ઉપર ઊભું રહીને અને મશીનમાં ઓરવાનું. ગાઈસ મારે તો એક હાથ ભાગી ગયેલો હોય ને એટલે બહુ વરસ થયા, પણ જાંબુડા પરથી પડી ગઈ હતી ને તે હું છે ને વજન ઉઠાઈ જ નહીં શકતી. તે મેં તો કામુન ભરવા આપ્યા છે તબકડા. કામુન ભરશે નોની એટલા બધા ઘઉં નહીં થયા. પતી ગયું. મમ્મી કંટાળીને બેઠી હ. હેલો નાન ચુકડો કુંવરનો ઢગલો પડ્યો. મમ્મી કંટાળીને બેઠી હ. અને ટ્રેક્ટર પણ ચાલ્યું ઘરે.
લાગ્યું? ફણકો આવી ગયો. હેડો કામ બેન પાણી લેતા ના આવી હે પાણી પીને કઈ લઈ જઈએ હે ઘઉં ઘેર. ઘઉં તો સારા હા પણ ઓછા થયા વેચાતા લેવા પડશે આપણે. 15 મણ સારા કહેવાય. તો ગાઈસ ટ્રેક્ટરને ચાલ્યું ઘરે. રાહુલને પૂછે રાહુલનો હાલ કેવો છે કેવું લાગ્યું? થોપડો જોઈને જોઈ લો. મશીન ઉપર તમને કેવું લાગ્યું? થાકી ગયા. પેલા કેતા બકરા આગળ રાખ ને ભાઈ શેડા પાડા હતા. તો ગાઈસ બધાને કરતી લોડમાં મમ્મીને રાહુલને કામીને જ પડ્યો હ. મને પડ્યો છે પણ ઓછો. અમારે મેક્સીને બહુ લોડ પડ્યો. મને તો તાપ લાગતો હતો ને મમ્મી તે કોથરી વળીને જાય બાપા ભગવાન પેલા માથે ના ઉડાડીશ. બરાબર પહેલો કલર છોકરી આવી જાય ને કાઢવી તમને થોડો થાક ખાઈ લે પછી બધા ચાદરા ભેગા કરે નાકામના ઘઉં મોટા તબકડા ભર લઈએ તો ખબર કર લે. તો ગાઈસ હવે નવરા થઈ ગયા છીએ. 15 માં મન લઈ જશે એક કોથળી આપી લઈ જશે 2 ડબ્બા એક ડબ્બો 2 ડબ્બા ચોથી આપણે ચોટો ઓલે લાવી. એક ડબ્બો લે 10 ડબ્બે એક ડબ્બો 10 ડબ્બે એક ડબ્બો તે આપણે 10 ડબ્બા થયા ને ત્યાં 20 ડબ્બા થયા. આ તો મેક્સી ને જપ થતો નતો. ઉપર ચડવા જાય રાહુલ કોણ મેક્સી એટલે એમ કે લાવ ને પપ્પા એકલા કામ કરવાનું પડે એવું થાય. મને હણકો આવી ક્યારે મને એવું દુખતું હતું ને મને એમ થાય કે કામો આવે ને તો બેસી જવું. તમને બોલાવાય ને જોડે આવું તું નહીં પણ તે હાબરત નહીં મને વગર પાડો હતો તને દહીં ડબ્બે મોકલી દે. હું હાલત કે ના હાલત પણ હાલત ખરી પડી હાલત કે ના હાલત પણ હાલત કરી એમ અમે આખું નતું ના માતી મને એકદમ એવો ઝાટકો વાગી ગયો ને આપણે ઘઉં માથે લઈ જાના ટોલેમ લઈ જા ટોલેમ પૂછી જોવાનું ઓગેશ કાકા કે ટોલેમ અમે ઘેર લાવીશું તો કેટલા પૈસા થશે કેટલા ઘઉં થશે એ પૂછી લેવાનું. આટલે કોથળીમાં જોવું ઘઉં આવવાનું નહીં આપણે માથે લઈ જઈશું. ઓગેશ કાકા ને એવું કશું નહીં પણ એમાં શું પૂછી લે પેલા ઘેર ઘર ઓગેશ કાકા નહીં પાડે પેલા ચાદરો ને એવું બધું શાંતિ પાણી પીવું રાવજે લાઈન થોડુંક. હા તો ગાઈસ આ તો હે ને ઘઉં ટોલેમ ભરીને ઘઉંમાં બેસી ગયા. જો જાણ કોઈ ઘઉં લઈ જવાના હોય અમારા રતનભાઈ એવા ઘર તારા એક પલ્લો મેલે બીજો ધકાવે પેલું લીલું આવે તો બર કરવામાં આવે તો મારે લોક તું ડાલજે. આપી દે અંદર લાવ
ગાઈસ આપણે તો ચાલ્યા ઘરે. રાહુલ આવે છે. મારી મમ્મીને કામું ચાદરા ને બાદરા વારીને આવશે અને આપણે ટોલીને બેસી જઈએ. હું માહી અને મારા ભાઈ અને મારા મોટા બાપા અમે બધા હેડ્યા ઘરે. બડામ ભૂત તો ગાઈસ અમારે આખું ગોળ ફરીને અમારે ઘેર જવાનું છે. અહીં ખેતરમાં અહીં લાવીએ ને માથે ઘઉં તો બે જ ખેતર વટવાના, પણ ટોલીમાં લાવે ને એટલે આખું ગોળ ફરીને ઘેર લાવવાના. મેક્સિન તો મજા આવે હો. તો જો આ ગામમાં જવાનો રસ્તો પડ્યો, આ અમારા ઘેર જવાનો રસ્તો પડ્યો અને આ ખેતરમાં જવાનો, એટલે અમે ત્યાંથી આવીશું સીધા ઘેર. તો ગાઈસ કાલે પરમ દિવસ 3 છોકરીઓના લગ્ન થયા ને તો જાનનું ઉતરવા ઘરે આવેલું અહીંયા. મેક્સિન મજા પડી જશે. અને હવે આવી ગયું અમારું ઘર. અહીંયા પાછળની સાઈડ. તો ગાઈસ આ બાજુની સાઈડ જ્યાં આ ધાબાવાળું મકાન ને આ રિક્ષા મારા ભાઈની છે, એટલે કે અનિલભાઈની, માહીન પપ્પાની. ને આ ઘર પણ માહીન પપ્પાનું છે ને એની મમ્મી હાય હાય કરે છે. અને આવી ગયું ઘર. ટ્રેક્ટર વાળવા માટે ખુરશી લઈને વચ્ચે બેઠા છે એટલે એમને ઊભા કર્યા અને આવી ગયા ઘરે. તો ગાઈસ ટ્રેક્ટરમાં છે ને આવું કંઈક ભરીને ઘરે આવવાનું હોય ને તો બહુ મજા આવે, એમ મજા પડી જાય. તો ગાઈસ આ ઘરે માહીમના ઘઉં ઉતરવાના હતા એટલે માહીમના અહીં ઉતરવાના ને અમારા ઉતરવાના છે બાજુના ઘરે. ઊંચી આવતી રહેવું તો છે. ગળે પે દબાવવાનું. આયા ને હું આવ્યો. લે આવે એક જ કરે. હા તો કોઈ અડધો કાલ લેવાનો તો કોઈ અડધો કાલ લઈને દોડ થઈ જાય. હજુ નાવાનું નહીં પૂરા બધું ઉતારી હજુ નહીં. મેક્સો અહીંયા કોણ હશે તમ? તો ટ્રેક્ટર ચાલ્યું ઘરે. અગર તું જલ માંગ લેતે હમ તુમ્हें જાન દેતે, પણ ઘઉં અમને કીધા એ ના ગમ્યું. ખાલી બેમાં કે કેપ્ટન વોઇસ કે
કેવું રહ્યું? સારું રહ્યું. થાકી ગયા છીએ, નાહવાની તૈયારી કરીએ છીએ. અને શેમાં પૈસા નહીં? ડ્રીમ 11માં લગાવવા તો પૈસા વિચારું હું લગાવું પૈસા 1 કરોડ રૂપિયા જીતું, પણ ડ્રીમ 11માં પૈસા જ નહીં પડે શું લગાવે? તાર જોડે ઉછીરા લેવા પડશે. હું ભિખારી હું. હા શું આપશે? ના, આઈ એમ ગરીબ. લે બાબા રેવા દે. મમ્મી શું કરે? નીકળી જાય. મમ્મી શું કરે? મમ્મી ઘઉં લે હું કાઢું. જા લાવ લે. થઈ ગયું નીકળી ગયું. શું કરે? માં પૂછી બતે ઘઉં કર્યા હતા એટલે ઘઉં આમાં જવા દેવાય ના જવાય દેવાય. કરવા બેઠી હજુ આટલા સાફ કર્યા, હજુ આ મસ્ત રહી સાફ કરવાનું બાકી છે. આ બધા સાફ કરવાનું બાકી જ છે ને? मैं तो यहाँ से भी थक गई। ओए अम्मा मैं तो यहाँ से भी थक गई। ओए अम्मा सब जगह से थक गई। તમને ઠાક લાગ્યો હે? ના અમે તો આ ઘોડા જેવા. ઓવાન માં નાવા જવું. તો નહીં યાર ને પછી અમારે વારો આવે નાવાનો. મને જોવાના પણ કંટાળો. તો હવામાં ધોઈ નાખવાના ભેગા બધા. ના કંઈ ગાલી મીકવાના ડાય સીધા ધોયા ટીમ પહેરી લેવાના, ધોવાના જ નહીં. ઉકાળીશ ને. ના તો તું નહીં લેવાનું તો હું નાવા જાઉં. તમે મેં ડ્રીમ 11 નો ટીમ બનાવી લો. મારે જ બનાવવાનું. વિડિયો જોઈ નેટે નહીં આજે પૂરું થાય 48 રૂપિયા. આજ પૂરું થાય. આજ પૂરું ખબર નહીં હા મને. 15 કરી તું એટલે આજે અમે બધા ઘઉંનો ઢગલો અહીંયા કર્યો છે કોથળીઓ હારે. હેલો નહીં આવું.